એમ તો અમે લોકો રાજકોટમાં કામ સૌરાષ્ટ્રમાં કામ કરીએ છીએ, પણ મેન અમારું રાજકોટમાં છે, એટલે રાજકોટમાં વધારે અમે લોકો ત્યાં કામ કરતા હોય. સોમનાથમાં આવીએ અમે તો 3-4 દિવસ માટે એવી રીતે. હવે હું આજે તમને વાત કરવાનો છે કિડની ઉપર, બરાબર? અમારી જે સંસ્થા છે એ કિડની પેશન્ટ માટે કામ કરે છે. એવા કોઈ ગરીબ પેશન્ટ હોય કે જે લોકોને કંઈ મદદની જરૂર હોય, માની લો દવાઓમાં મદદની જરૂર હોય, ડાયાલિસિસમાં મદદની જરૂર હોય, અને કોઈને કિડની બદલવી હોય તો એમાં કંઈ હેલ્પની જરૂર હોય, તો એમાં અમે મદદ કરીએ છીએ. દર 2 મહિને અમે કિડની પેશન્ટ માટે કાર્યક્રમો કરતા હોઈએ. ક્યારેક એ લોકોને ફરવા માટે લઈ જાય, ક્યારેક મૂવી બતાવવા માટે લઈ જતા હોઈએ. પછી આપણે દિવાળી હોય ત્યારે પેલા ઓલા દીવા આવે ને, એ ડિઝાઇન કરવાનું, કલર કરવાનું કામ એ લોકોને આપીએ. એ બનાવીને અમને આપે, અમે માર્કેટમાં વેચીએ, સેલ કરીએ. જે પણ પેમેન્ટ આવે, જે પૈસા આવે, બધા પાછા આપણે પેશન્ટને આપી દઈએ. એટલે એ લોકોને આર્થિક મદદ થાય. આપણે લોકો તો સાજા એટલે ગમે એ કમાઈ લે, પણ એ લોકો તો રેગ્યુલર હોસ્પિટલે જવાનું હોય ને, એવું કંઈ મહેનતવાળું કામ ન કરી શકે. તો એ લોકોને થોડી આર્થિક મદદ થાય એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ, અને એવું નાનું મોટું એ લોકોને કામ આપતા હોઈએ છીએ. પણ મેન જે અમારું કામ છે ને, એ અવેરનેસનું છે, કે લોકોમાં કિડની વિશે અવેરનેસ આવે. કારણ કે આપણને ઘણીવાર ઘણા લોકોને એ પણ ખ્યાલ ન હોય કે કિડની ક્યાં આવેલી છે. આમાંથી ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય. ખબર છે તમને લોકોને ક્યાં હોય કિડની? સાઈડમાં. હા, એટલે ખબર જ હોતી નથી આપણે કિડની ક્યાં હોય છે. ક્યાં હોય કિડની? એક્ઝેક્ટ આપણું પેટ છે એના પાછળના ભાગમાં હોય, સાઈડમાં ન હોય કે આગળ ન હોય, એને એક્ઝેક્ટ પાછળ હોય, કમરથી ઉપરના ભાગમાં, બરાબર? એટલે ઘણીવાર આવું બધું થતું. એટલે મેઇન જે મારું કામ છે ને, અવેરનેસ શું છે કે લોકોમાં કિડની ખરાબ ન થાય એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ. તો એના લેક્ચર અમે લોકો સ્કૂલ, કોલેજ, ગામડા, સોસાયટીમાં આવા ક્લાસીસ ચાલતા હોય ત્યાં જઈને આવા લેક્ચર અમે લોકો લેતા હોઈએ. હવે કિડની વિશે થોડી માહિતી આપી દઉં તમને. તો કિડની ખરાબ કેવી રીતે થાય? તો એની પાછળના અમુક કારણો હોય, હે ને? તો એમાંના 2 મુખ્ય કારણ છે. એક છે ડાયાબિટીસ અને એક છે બ્લડ પ્રેશર. જો કોઈને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે, તો એવા લોકોને વધારે ચાન્સ રહેતા હોય કિડની ખરાબ થવાના, બરાબર? પછી છે દવાઓ. આપણને ઘણા લોકોને આદત હોય, આપણે માથું દુખે તો દવાઓ લઈ લે, હાથ દુખે તો દવાઓ લઈ લે, પગ દુખતા હોય તો દવાઓ લે. આ દુખાવાની જે દવાઓ છે એ વધારે કિડનીને નુકસાન કરે છે. તો બને ત્યાં સુધી આવી દુખાવાની દવાઓ પણ ન લેવી જોઈએ. કારણ કે જે દુખાવાની આપણે જે દવાઓ લઈએ ને, એ ડાયરેક્ટ